મંદિર ઉપર તમે કોઈ પણ વસ્તુ રાખતા હોય તો થઈ જાઓ આજે સાવધાન, કારણ કે મંદિર ઉપર વજન રાખવાથી, વસ્તુ રાખવાથી તમારા જીવનમાં ભાર કે બોજ આવી શકે છે. પ્રિય ભક્તજનો, સરસ મજાનું ઘર હોય ને ઘરમાં દરેકના ઘરમાં એક મંદિર હોય. હે, મંદિર હોવું જરૂરી છે. ઘર એક મંદિર સમાન છે. પણ ઘરમાં રહેલા આજે શરીર છે એ પણ એક આપણું બનાવેલું, પરમાત્માએ બનાવેલું એ પંચ ખોલ્યું છે. એમાં ભગવાનનો વાસ છે, એ આત્મા છે. જાણો છો આપ? જાણો છો છતાં પણ કર્મ ખોટી કરી રહ્યા છે. પરમાત્મા આપણને શું આપે છે? તો પણ મંદિરની ઉપર કદાચ કંઈક વસ્તુ આપણે રાખતા હશું વજન. ઘણા ઘરમાં આપણે જોઈએ છે સિંહાસન બહુ સરસ મજાનું હોય ભગવાનનું, સ્વામિનારાયણ ભગવાનનું, ભગવાન કૃષ્ણનું, મા રાધા રાણીનું, ભગવતીનું, મા દુર્ગાનું સરસ મજાનું મંદિર હોય. પણ મંદિર ઉપર આપણે ફોટા મૂક્યા હોય, ન મૂકવા, બધી વસ્તુઓ વજનવાળી મૂકતા હોય છે. તો તમારા જીવનમાં બોજ કે ભાર આવી શકે છે. આપણે દુઃખી થઈએ છીએ, આવી બધી પ્રક્રિયાઓ તમને નડતી હોય છે. આપણે કોઈનું કરામણ નથી નડતું, પણ આવી બધી નાની વસ્તુ પણ આપણને નડેવાલા. હે, મંદિરની વાત આવે એટલે સરસ મજાનું ઘર હોય. હું તો એમ કહું છું, ઘરમાં બેડરૂમ નાનો થાય તો વાંધો નથી, પણ મંદિર મોટું હોવું જોઈએ. અત્યારે આપણે જોઈએ વિશાળ બંગલો બનાવ્યો હોય, 3 BHK નહીં, અનેક પ્રકારના રૂમો હોય, 22 રૂમો હોય. પણ મંદિર જોવા જાઓ, નાનકડું મંદિર લાઈન મૂકી દે. અરે ભગવાનનું મંદિર જો મોટું નથી, મંદિર મોટું હોવું જોઈએ. તમારા ઘરમાં એક જગ્યા એવી રાખો, 10 બાય 10ની રૂમમાં ભગવાનનું સરસ મજાનું સિંહાસન બનાવો. સરસ મજાનું ત્યાં આગળ તમારું જે મંદિર છે એની દિવાલમાં સરસ મજાનું રંગકામ કરાવો. પરમાત્માને સરસ મજાનું તમારા બેડરૂમમાં જે પ્રમાણે પીઓપી કરો છો એમ ભગવાનના રૂમમાં પણ પીઓપી કરો. સરસ મજાની તમારે પણ એસી સુવિધા જોઈએ છે, એર કન્ડિશન જોઈએ છે, તો ભગવાનને પણ આપો. અને મંદિર ઉપર ક્યારે પણ હું જોઉં છું, ઘણી જગ્યાએ પધરામણી જઈએ, ઘણી જગ્યાએ અમે બેઠા હોય, ઘણી જગ્યાએ યજ્ઞ કરવા જઈએ, ઘણી જગ્યાએ અમે વાસ્તુદોષના નિવારતે ઘર માટે જોવા જઈએ. તો આ બધું જોઈએ છે તો મંદિરનો ભાગ હોય. મંદિરના ભાગ ઉપર અનેક પ્રકારની વસ્તુઓ પડી હોય, પિતૃઓના ફોટા હોય. તો આ બધું ખોટું છે વાલા, ચેતી જજો, સમજી જજો. કાં તો બોજ આવશે. ભાર અને બોજ બે શબ્દ એવા છે. ભાર એટલે શું? કર્જની વૃદ્ધિ થવા લાગે. તમારા દીકરા કે દીકરીઓ ન કરવાના કાર્ય અવળા પગલા ભરે. તમારા પત્ની અને પતિ વચ્ચે અંતરસ અને અપ્રેમ જાગૃત થઈ જાય, કારણ કે પરમાત્મા ઉપર વજન રાખો છો. આપણી ઉપર કોઈ વજન મૂકી દો તો આપણને કેટલું દુઃખ થાય, કેટલું કષ્ટ થાય. હે, આપણે તૈયાર ન હોય 2 કિલો વજન મૂકી દીધો, ઉજવાઈ જાય ને એની સાથે. એમ પરમાત્માના મંદિર ઉપર પણ, સિંહાસન ઉપર ક્યારેય કોઈ વસ્તુને ન રાખવી જોઈએ. હું તો એમ કહું છું, અગરબત્તી રાખતા હોય ને એને પણ ન રખાય. સરસ મજાનું મંદિર સિંહાસન બનાવો, એની સાથે સાથે પડખે એનું સરસ મજાનું એક સરસ બોક્સ પણ બનાવી દેવું જોઈએ, જ્યાં બધી વસ્તુઓ, સાહિત્ય, પૂજાને રાખી શકો. ઘણા લોકો એ પણ પ્રશ્ન કરે, એક પણ મેસેજ આવે કે મહારાજ મંદિર છે, મંદિરની વસ્તુ જ અમે મંદિરમાં રાખીએ છીએ. પણ વાલા, એ મંદિરના અંદર સરસ મજાનું એક ડ્રોવર બોક્સ બનાવી એમાં રાખો, મંદિરની ઉપર ન રખાય. ક્યારે પણ મંદિરમાં પિતૃનો ફોટો ન રાખવો, મંદિરમાં ન રાખવો. મંદિરની ઉપર પણ પિતૃઓનો ફોટો ન હોવો જોઈએ. અને ખાસ કરી અને મેં હમણાં જ વડોદરામાં, ત્યાં આગળ અમે સત્સંગ કરવા માટે, કથા માટે ગયા હતા. અને એક ભાઈને ત્યાં ગયા, અમે એક ભક્તને ત્યાં ગયા. મેં જોયું મંદિર સરસ હતું, બધું જ સરસ હતું. પણ મંદિરમાં ઉપરની બાજુમાં એનો ભાવ સાચો હતો. એની માતા પિતાને એટલું બધું પૂજન વિધિ, એટલું બધું ચાહતો હતો.
અને મા બાપ છે એ મોટા મોટા દેવ છે, ખોટી વાત નથી, પણ મંદિરની ઉપર રાખવા માટેનું શાસ્ત્ર ના પાડે છે. એને દક્ષિણ દિશામાં રાખો. એમને શું પ્રોબ્લેમ થતો હતો? કમાઈ ગમે તેટલું, પણ દવાખાનું અને ચીડિયો સ્વભાવ, આ બંનેનો પ્રોબ્લેમ હતો. તમારા ઘરમાં તમારા મંદિર ઉપરથી વસ્તુ હટાવી દો, તમારા જીવનમાં રહેલો ભાર અટકી જશે. કોઈ પણ ભાર હશે, કર્જ હશે, દેવું હશે, તો એને નીકળવા માટેનો રસ્તો તમને મળશે. આ બધા લોજિક છે. નાની નાની વસ્તુથી તમે ત્યાં સુધી પહોંચી શકો છો, પણ સાચી સોચ અને સાચી બુદ્ધિ જ દાખલ થાય ત્યારે. પણ એ ક્યારે થાય? કે તમે સાચો રાહ બતાવી અને ત્યાં સાચા અનુસંધાને દોડો. તો આપણે જે દિવેલિયા રાખીએ છીએ, માતાજીના ભગવાનના જે ધૂપ કરો છો, ધૂપિયા રાખીએ, તો એ પણ મંદિર ઉપર ન રાખવા. તમારા જે પાઠ કરવાના પુસ્તકો છે એને પણ મંદિર પર ભાર ભગવાનની ઉપર હોવો જોઈએ નહીં. આજે પણ નહીં, કાલે નહીં. પાછું એ વાત એ છે, પણ ઈશાન ખૂણામાં પણ તમે ભાર ન રાખાય. તમારા ઘરનો ખૂણો છે, એમાં ઈશાન ખૂણામાં કેવલ મંદિર જ હોવું જોઈએ. જો મંદિર ઉપર આવી બધી વસ્તુઓ હશે, પૂજાની વસ્તુ હશે, તું પણ તકલીફ કરશે. એટલે ખાસ નોંધ કરજો. મંદિર ઉપર વસ્તુ હોય તો શું થાય? પહેલામાં પહેલું તો કર્જ વધવા લાગશે. કર્જમાંથી નીકળવાનું કોઈ સમાધાન તમને નહીં મળે. અને કદાચ આપણે એવું વિચારીએ કે મહારાજ મારા ઉપર આટલું બધું તમે એમ કહો છો, મંદિર ઉપર ન રખાય, મારે ત્યાં હોય છતાં પણ હું ધનવાન છું. પણ ભાઈ ધીરજ ધર, જ્યાં સુધી તારું પૂર્વનું પ્રારબ્ધ છે ને ત્યાં સુધી તું છું. હરિની ઉપર તમારે કદાપી ભાર નહીં આપવો. અને ખાસ એક વાતને નોંધ કરજો, બહેનો અને ભાઈઓ, વાલા ભક્તો, તમારા બાળકોને સારા સંસ્કાર આપવા માટે કદાચ એ ભૂલ કરે તો એને આ કથા સાંભળ્યા પછી એને અટકાવજો. વાલા મંદિરમાં આપણે ગૌમુખી માળા કે આ બધું હોય એ મંદિરમાં તમે ઠેકાણે રાખી શકો છો. મંદિરની ઉપર, હરિની ઉપર ન રખાય. આવા સંસ્કાર ધીરે ધીરે આપજો. ચોક્કસ તમારા બાળકો અવળા પગલાં ભરતા હશે, અટકી જશે. વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ પણ કરી શકો છો. કદાચ હું કથામાં હોય, સત્સંગમાં હોય, યજ્ઞમાં હોય કે કોઈ કાર્યમાં હોય, હું તમને વળતો જવાબ ના આપું તો દુઃખ નહીં રાખવાનું. ઘણા એવા પ્રશ્ન આવે કે મહારાજ આટલા બધા ફોન કર્યા, તમે જવાબ આપ્યો નહીં. તો હું કદાચ કામમાં હોય એટલા માટે બીજી એક સુવિધા, અત્યારે બહુ સુખ સુવિધા છે. હું તો એમ કહું કે આ કલિયુગમાં સુખ સુવિધાઓ એટલી મળી, પણ એનો સદઉપયોગ કરો, દુરુપયોગ નથી કરવાનો. વોટ્સએપના માધ્યમથી વોઇસ મેસેજ મને મોકલી અને મને જ્યારે ટાઈમ પ્રાપ્ત થાય એ પ્રમાણે આપણને વોઇસ મેસેજથી પણ સમાધાન મળી જાય. સાથે સાથે તમને રૂબરૂ વાત કરવા જેવું હોય તો રૂબરૂ વાત કરીને પણ તમને સમાધાન મળે. સાથે સાથે બધાયનો પ્રેમ અને ભાવ અનુરાગ રાખી અને નક્કી એવું કર્યું છે કે અઠવાડિયામાં એક દિવસ, એટલે રવિવારના દિવસે, પહેલાં શનિ અને રવિ 2 ટાઈમ હતું, પણ 2 દિવસ ટાઈમ નહોતો મળતો, એટલે રવિવારના દિવસે આણંદ જિલ્લો, તારાપુર તાલુકો, મોરજ ગામ, ઉમિયા માતાજીના મંદિરે તમે રૂબરૂ મને મળી શકો છો. આવતા પહેલાં તમારે શનિવારે મને વોઇસ મેસેજ અથવા ફોનથી કોન્ટેક્ટ કરી અને તમે આવી શકો છો. તો વાલા ભક્તો, તમારા મંદિરમાં ક્યારે પણ જો વજન હોય તો એને હટાવી લેજો. પિતૃના ફોટા હોય તો એને હટાવી લેજો. ભગવાનની ઉપર વજન રહેશે તો આપણા જીવનમાં આપણી ઉપર કર્જ કે કોઈ પણ દુઃખ ઘટનાઓ આવી શકવાના અક્ષય સંદર્ભ રહેલા છે. સાથે સાથે તમારા જીવનમાં દુઃખ પણ પ્રાપ્ત થઈ શકે છે.